17 મે સુધી કાળઝાળ ગરમીની આગાહી। રાજ્યમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। અમદાવાદ અને ઈડર સૌથી વધુ ગરમ રહેવાની શક્યતા। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત। બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની આરોગ્ય વિભાગ તરફથી સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગથી પણ સલાહ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે પરેશ ગોસ્વામી દ્વારા महत्वपूर्ण आगाही કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી 17 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ રહેવાની શક્યતા અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પડી શકે છે। હવામાન નિષ્ણાંતે લોકોને ડિહાઇડ્રેશનથી બચવા પૂરતું પાણી પીવાની સલાહ આપી છે। સાથે બપોરે 12 વાગ્યા પછી બિનજરૂરી ન નીકળવા માટેની પણ તેમને સલાહ આપી છે હવામાન વિભાગ તરફથી। सामान्य रीते જોવા જઈએ તો અત્યારે તાપમાન છે નોર્મલ કરતા 2.5 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે અને આ જે લગભગ 9 એપ્રિલ થી જે હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે, વચ્ચે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હીટડોમ પણ બનેલું હતું। એવી જ રીતે અત્યારે મે મહિનાના બીજા અઠવાડિયામાં પણ એક હીટડોમનો સામનો આપણે કરી રહ્યા છીએ। અત્યારે રાજ્ય ઉપર હીટડોમ બનેલું છે, જેને કારણે તાપમાન છે હજુ પણ ઉપર રહેવાનું છે, જેમાં ખાસ કરીને 17 મે 2026 સુધી તાપમાન છે 42 થી 44 ડિગ્રીના આઇસોલેટેડ પ્લેસ ઉપર 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ છે એ સૌથી વધારે ગરમ જોવા મળે તેવી સંભાવનાઓ છે। એ સાથે કચ્છનું ભુજ કંડલા જેવા વિસ્તાર છે એની અંદર પણ તાપમાન છે 43 થી 44 ડિગ્રીની રેન્જમાં રહી શકે છે। સાથે જે સૌરાષ્ટ્રના અન્ય ભાગો છે જેમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી જેવા વિસ્તાર છે, આ તમામ વિસ્તારનું તાપમાન છે પણ 43 આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવનાઓ છે। અને આ તાપમાન છે એ આપણે અત્યારે સામાન્યથી કેમ કે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અત્યારે પવનની ઝડપ છે એ નોર્મલ રીતે જોવા જઈએ તો 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે। જો કે આવનારા 24 થી 36 કલાકની અંદર પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। પવનની ઝડપમાં વધારો થશે તો 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળી શકે છે। જો કે આ પવનોને કારણે ભેજનું પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે। જે અત્યારે પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, આને કારણે જે ભેજનું પ્રમાણ વધશે એટલે અત્યારે ઊંચું તાપમાન તો છે, સાથે સાથે આપણે ઉકળાટ અને બફારો છે એમાં પણ હવે વધારો થઈ શકે છે અને આ પરિસ્થિતિ આપણે 17 મે 2026 સુધી કન્ટિન્યુ જોવા મળશે। એ પછી આપણે તાપમાનમાં થોડીક રાહત મળશે। 17 મે પછી અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે, અમુક વિસ્તારની અંદર તાપમાન ઘટી શકે છે અને એ તાપમાન ઘટશે તો પણ બહુ મોટો ઘટાડો નહીં હોય, લગભગ 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી સંભાવનાઓ આલમી માની રહ્યા છે। પરેશભાઈ, આની જનજીવન ઉપર કેવી અસર થશે? ચોક્કસથી આમ જોવા જઈએ તો લગભગ મોટા શહેરોની અંદર બપોરના સમયે ખાસ કરીને 12 થી 4 સુધીનો સમય છે, એમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને આપણા માધ્યમથી મારી પણ એક અપીલ છે કે અત્યારે ડિહાઇડ્રેશનના કેસ વધારે બનતા હોય કે બિનજરૂરી ખુલ્લા વાહનની અંદર બહાર ન નીકળવું અને જેવી રીતે આપણી અંદર ડિહાઇડ્રેશનના કેસ થાય છે એવી જ રીતે અતિ ગરમીને કારણે પશુ પક્ષીઓ પણ કે મૃત્યુને ભેટે છે। તો એક માનવતાના નાતે પશુ પક્ષી માટે પણ પાણીની વ્યવસ્થા બધા તરફથી કરવામાં આવે તો સારું। નહીંતર આ જે અત્યારે ગરમી છે એ ભીષણ ગરમીનો માહોલ છે, આ ગરમીની અંદર દરેક જીવ ઉપર આની અસર। આગળ વાત મહેસાણા જિલ્લાની, જ્યારે કડી